જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રોને કેમ છો? બધા મજા. મારી આ ચેનલમાં તમને વ્લોગ, મિની વ્લોગ જોઈ કુંડામાં કેટલું પાણી ભરાણું છે એટલે અને કેરી તમને એમ થતું હોય તો ક્યાં આવવાનું? જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રોને કેમ છો? બધા મજામાં દેશો. તો તમારા બધાનું ગામડિયો વ્લોગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત. મારી આ ચેનલમાં તમને વ્લોગ, મિની વ્લોગ તેમજ કોમેડી વિડીયો અને ફની વિડીયો, ગામડાના વ્લોગ વગેરે જોવા મળશે. કદાચ મોટો ઉગાડવા છેડો ફૂટી જતો કેબલ. મોટર ખાણામાં ઉતારીને આપણે જવાનું તો બીજી વાડીએ પાણી વાળા ગયા. આપણે મગફળીની વાવતર કરી અહીંયા આપણે પાણી વાળવા હાલતા થઈ ગયા. વાવ. મળીએ ડાયરેક્ટ બીજી વાડીએ. બીજી વાડીએ પોગી ગયા હતા ને પાવડો ખંભે નાખીને હાલતા થઈ ગયા કુંડા બાજુ. જોયું કુંડામાં કેટલું પાણી ભરાણું છે. તાજું ભરાણું હોય ડાટા ખોલી નાખ્યું. પાણી ઘણું ભરાઈ ગયું છે. હાલો તો ડાટા ખોલી નાખી પાણી વારવાનું ચાલુ કરી નાખ્યું. આ હે અમારો કુંડો. તો હાલો ડાટા ખોલી નાખ્યું. ધોરિયામ પાણી ચાલુ કરી નાખ્યું. ડાટા ખોલી નાખ્યા. તો કઈ વાંધો નહીં, હાલો પાણી વાળી લઈ થોડુંક, મળીએ પછી. પાણી ઓછું થઈ ગયું તો આપણે કુંડા બાજુ હાલતા થઈ ગયા. કુંડે જોઈ લઈએ કુંડા કેટલું પાણી છે. ઓછું હોય તો ડાટા બંધ કરી વાડી જીઆઈ ખાઈ આવી કુંડે આવતા રહ્યા જોઈ લઈએ. પાણી થઈ ગયું ખાલી. ડાટા બાટા બંધ કરીને આટો મારી આવી, જમી આવી. જમીન આવીને તો પાછો કુંડો ભરાઈ જાય. પછી પાછું પાણી ચાલુ કરી દઈશું. તો આપણે જમી આવી વાડીએ. પછી આવીને ટાટા ખોલશું એટલે પાણી કુંડામાં થોડું ભરાઈ જાય. આવીને પાણી વાળી લેવું. ચાલો તો ડાટા બંધ કરી નાખું. આપણે વાડી જમવા બેસી ગયા હતા. જોઈ જમવામાં સાહેબ શાક, રોટલી અને કેરી. તો ચલો જમી લઈ પછી મળીએ. પાછા તમને એમ થતું હોય તો ચશ્મા શું કારણે બેડા ખબર? જરા વાડી રસ્તે તમે જતા હોય ને ત્યારે સાયો આવે ને ત્યાં મહલ આવે, આંખમાં પડી જાય. મસર આંખમાં પડે ને, આંખમાં ના પડે એ માટે ચશ્મા બેડા. બીજા દિવસે મસ્ત મજાનું સવાર સજી ચા પાણી નાસ્તો કરે હાલતા ચા પાણી. એક બે દી પહેલા જ કપામાં નિંદામણ કર્યું હતું. 25 દિવસનો કપા થઈ ગયો અને કપાસ ભેગું વાવેતર કર્યું છે સરગવાનું. સરગવો અહીંયા આઈટી પાણી વારે
એકાદ બે આરડી નીંદવાનું બાકી છે, નીંદવાનું પણ ચાલુ જ છે. પાણી ચાલુ કરી નાખ્યું, જેમાં નીંદાઈ ગયું એમાં પાણી ચાલુ કરી નાખ્યું. પાણી ચાલે, પાણી આવે અહીંયા, પાણી આવે અહીંયા. પાણી વાળતો 7-8 હરિયા ભરાણા ને તો પાવર વહી ગયો. 7-8 હરિયા પાયા ને તાર પાવર વહી ગયો. પાણી આવતું બંધ થઈ ગયું. હું અહીંયા કણ જવાનું, મોટર ચાલુ કરવા ઠેઠ અહીંયા જવાનું. અહીંથી ત્યાં આડીને જઈ તરફ 5 મિનિટમાં પાવર ઇન થઈ જાય. સ્ટાર્ટર છે અહીંયા, ત્યાં સેટ ચાલુ કરવા જવાનું છે મોટર. કાંઈ વાંધો નહીં, હાલો તો ચાલુ કરવા જવું પડશે. એમણે તો પાણી આવશે નહીં. ચાલુ કરી એવી મોટર, પાછું વારવા માંડ્યું પાણી. મોટર ચાલુ કરી આ બધા નીંદતા હતા. બાઈક નીંદવા ચાલુ હતું, હાથ પેડો પણ સાંભળ્યો નહીં. મોટર ચાલુ કરી નાખે. મોટર ચાલુ કરવા અહીંયા આવવું પડે. જોઈને ચાલુ કરી નાખ્યો તો આપણે આવું ન પડે. મોટર ચાલુ કરો, મોટર ચાલુ કરવા આવી જાય. અહીંયા ટાટર છે, એક ટાટરમાં અહીંયા છે થાંભલો. અહીંયા ચાર પોગો આવ્યા છે. મોટર કરી નાખી ચાલુ, અને આનું પાણી ડાયરેક્ટ જાય આમાં. હાલો તમને બતાવું, કૂવામાં આવે ડાયરેક્ટ આ ભૂંગળા નીકળી જાય પાણી. 2 મોટરનું એક હારે મૂકેલું છે આમાં. આમાં પાણી જાય ડાયરેક્ટ નીકળે અહીંયા કુંડીએ. આપણે હાલતા થઈ ગયા નાહવા માટે, કારણ કે આપણે જવાનું થઈ ગયું સાંજ. તો પાણી વરગાડી દીધા ભાઈને. પાણી વાર છે, આપણે જવાનું સાંજ. તો નાહવા આવતા રહેતી પેલા નહીં લીધા. કુંડી અંદર નહીં લેવાનું, નહીં પછી જવાનું સાંજ. તો હાલો પેલા નહીં લેવી, પછી જવાનું છે આપણે સાંજ. નાવાનું ચાલુ કરી નાખો, કુંડું ભરી જાય. આવી મજા ક્યાંય ન આવે વાડી સિવાય. જો કેવું મસ્ત મજાનું પાણી આવે છે. આવી નાવાની મજા ન આવે. આપણે જવાનું થાન ગેસનો બાટલો પૂરો. આપણે થઈ ગયા મસ્ત મજાના નાઈને ડાગ લાગ્યો તૈયાર. આપણા પેલા દેવાંશભાઈ ભાઈ ગયા મોટરસાઇકલ ઉપર. એ કે મારે થાય ને આવું. ક્યાં આવવાનું થાય ને? શું લેવા? હે શું લેવા? બાટલો લેવા? વાર કપાવવાના ને? ક્યાં કાપવા? હે થાય ને ગામમાં? કાંઈ વાંધો નહીં, વાર કપી નહીં.
બીજી વાર લેવા આવશે 390 કાયમ આવી પેલા બીજા ધોરણના ગત્તો નથી આપતો હું તમને આ ટ્રેકિંગ બેગ છે એ 400 લઈ લ્યો બે લીધા એ લીધા અરે બે નાથી નાખતો એક બે ના 400 લઈ કીધા 800 લઈ બે નાથી ના કયું લેવું કે એમાં ગટર નથી ઓલું ઉપરથી પાડ હા એમાં ગટર વાળા બે હતા એ સારું ફિટ રે આ ફિટિંગ કરાવવું પડે કાલે આપણે નીકળવાનું છે ટ્રીપ ઉપર તો આપણે થાનથી ખરીદી કરીને આવતા રહ્યા ગામમાં તળાવમાં મેચ રમે અહીંયા કાલે જવાનું આપણે ટ્રીપ ઉપર તો આગલા વિડીયો જોવા માટે લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી નાખજો આવા જ બીજા વિડીયો જોવા માટે મારાથી જો જાણતા અજાણતા ભૂલ થઈ હોય તો માફ કરજો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત